કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। સફળ થયેલા વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચીને ઉજવણી કરી હતી। શાળા પરિસરમાં મીઠાઈ ખવડાવીને તેમના મોં મીઠા કરવામાં આવ્યા હતા, સાથે જ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। મોટા વરાછાના અબ્રામા રોડ પર આવેલ સંસ્કાર તીર્થ વિદ્યાલયનું ઊંચું પરિણામ આવ્યું હતું। શાળાના આચાર્ય મનજીતસિંહ સુહાગે કહ્યું કે બોર્ડ દ્વારા ધોરણ 10નું 93.66% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શાળાનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 12મા ધોરણનું 88.39% પરિણામ બોર્ડનું છે, ત્યારે શાળાનું સાયન્સમાં 98% અને કોમર્સ વિભાગમાં 100% પરિણામ આવ્યું છે। આ પરિણામ પાછળ શિક્ષકો, વિદ્યાર્થીઓની મહેનત અને મેનેજમેન્ટના યોગદાનથી આ પરિણામ મળ્યું છે। ધોરણ 10માં 3.20% પ્રાપ્ત કરનાર શ્લોક ચિરાગ ચોપડાએ કહ્યું કે મેં વર્ષ દરમિયાન રોજની મહેનત કરી હતી। શિક્ષકો દ્વારા જે સમજાવવામાં આવે છે તથા ડાઉટ હોય તો સોલ્વ કરવામાં આવતા હતા। પિતા ચિરાગભાઈ બિઝનેસ કરતા હોવા સાથે સપોર્ટ કરતા હતા, જ્યારે માતા શિલ્પાબહેને કહ્યું કે શ્લોક રાત્રે 10 વાગ્યા આસપાસ સૂઈ જતો અને રાત્રે 3 વાગે જાગીને તૈયારીઓ શરૂ કરી દેતો હતો। આગામી સમયમાં શ્લોકને IAS બનવાની ઈચ્છા છે, ત્યારે કોમર્સ વિભાગમાં આગળનો અભ્યાસ કરવા ઈચ્છતો હોવાનું કહ્યું હતું। શ્લોક ચિરાગભાઈ ચોપડા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ। આજે રિઝલ્ટ આવ્યું છે, કેટલી ખુશી છે અને કેટલી મહેનત કરતા? બહુ જ ખુશી છે, બહુ જેટલું મહેનત કરી છે એનું પરિણામ મને મળી ગયું છે। ધાર્યું એટલું મળ્યું કે? હા, ધાર્યું એટલું મળી ગયું છે। કઈ રીતની વર્ષ દરમિયાન આખી તૈયારી કરી? વર્ષ દરમિયાન પૂરી તૈયારી હતી મારી, સાથે શિક્ષકોની પણ મદદ મળી છે। ફૂલ તૈયારી હતી મારી। આગામી સમયમાં શું બનવા માંગશો? IAS ઓફિસર બનવા માગું છું। હું જીયા કનૈયાલાલ કંસારા, કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ। કઈ પ્રકારનું રિઝલ્ટ છે? અહીંયાનું રિઝલ્ટ બહુ સારું હોય છે દર વર્ષે। કઈ પ્રકારની વર્ષ દરમિયાન મહેનત કરી હતી, કેટલું સારું રિઝલ્ટ? અહીંયા દર વર્ષે બહુ સારી મહેનત કરી હતી, મેં તો ફૂલ તૈયારી કરી હતી। શું બનવા માંગે છે? હું ડૉક્ટર બનવા માગું છું। ફેમિલીમાં કોણ આવે છે? મારા મુખ્ય તો મારા ફેમિલી અને ટીચર્સ, પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ બધા। રૂપલબેન કંસારા। આપનો જે સંસ્કારથી સ્કૂલમાં આપનું કોણ બાળક અભ્યાસ કરી રહ્યું છે, કેવું લાગી રહ્યું છે અને કેટલા વર્ષ થઈ ગયા છે? મારી બેબી જીયા કંસારા, એને સારું રિઝલ્ટ આવ્યું। એના પ્રિન્સિપાલનો પણ ઘણો સપોર્ટ છે અમારે, અને સ્કૂલના ટીચરો પણ ગમે ત્યારે બધું બહુ સરસ રીતે ભણાવતા અને ધ્યાન આપતા હતા, કોઈ પણ જાતની તકલીફ નહીં। સપોર્ટ સારો છે સ્કૂલનો। આપ દ્વારા કઈ રીતે છોકરાઓને મહેનત કરવામાં આવે? એટલે છોકરાઓને આ મહેનત છે એ સારી છે, હજી આથી વધારે પણ કરી શકાય હજી કરવી હોય તો। અને મારી બેબીને પણ સરસ આ સ્કૂલમાં એજ્યુકેશન સારું છે અને સારા પર્સન્ટેજ આવ્યા છે, ધાયરા એ પ્રમાણે સરસ આવ્યા છે। શું કહેશો સંસ્કાર તીર્થ સ્કૂલ વિશે? સંસ્કાર તીર્થ સ્કૂલમાં એજ્યુકેશન બહુ સરસ છે અને જ્ઞાન સાથે બધું ગમ્મત પણ કરાવે છે। દરેક વસ્તુમાં બાળકોને બધી પ્રવૃત્તિ બધું જ કરાવે છે। प्रिंसिपल संस्कार तीर्थ ज्ञानपीठ। अच्छा, आज साला का जो रिजल्ट आया है वो किस तरह का आया है? बड़ी खुशी हो रही है सबको बताते हुए, एंड रियली वी आर हैप्पी दैट वी अचीव 100% रिजल्ट इन आवर CBSE डिपार्टमेंट। अच्छा, 10th का कैसा रिजल्ट है, 12th का कैसा रिजल्ट? 10th क्लास का 100% रिजल्ट है, कॉमर्स का हमारा 100% रिजल्ट है और साइंस में हमारा 98% रिजल्ट है। अच्छा, पिछले साल की तरह इस साल कैसा रिजल्ट आया? रिजल्ट हमारा बहुत अच्छा है, हर साल बहुत अच्छा रिजल्ट लेके आते हैं। इस साल और भी बेहतर है और आगे के टाइम पे और भी ज़्यादा बेहतर मेहनत करेंगे हम। की रैंक बढ़ती जा रही है, इसके बारे में क्या कहोगे? देखो, A1 का रैंक ऐसा है, मेरे लिए A1 हो, A2 हो, बच्चा जो मेहनत करता है उसकी मेहनत रंग लाती है और हर बच्चा मेहनत करता है। मेरे लिए सभी A1, V1 सब बराबर हैं। किस प्रकार से पूरे साल भर में मेहनत करवाई जाती है कि जिसकी वजह से इतना अच्छा? जहाँ तक बच्चों की मेहनत पे है, सबसे ज़्यादा मैं मानता हूँ एक टीचर तो एक सेकंड पेरेंट होता ही है एक बच्चे का, लेकिन बच्चा जो मेहनत करता है वो अपनी मैच्योरिटी से जो सीखता है, वो जो करता है वो उसकी मेहनत सफलता की और उसको आगे लेके जाती है, जिसमें सिर्फ हमारा योगदान नहीं, हमारे टीचर्स का, हमारे पेरेंट्स का और सबसे ज़्यादा हमारे मैनेजमेंट का जो सपोर्ट होता है हमें एज ए मैनेजमेंट, जो हमें ये करने के लिए काबिल बनाता है या हमें वो सब देता है रास्ता, तो वो सबसे बड़ा अचीवमेंट का कारण बनता है हमारा। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।